હાલ રાજ્યભરની શાળાઓમાં ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે। મોટાભાગના શિક્ષકો આ સમયે પરિવાર સાથે બહાર ગામ ફરવા કે વેકેશન માણવા માટે જતા હોય છે, પરંતુ નર્મદા જિલ્લામાંથી શિક્ષણની એક એવી પ્રેરણાદાયી તસવીર સામે આવી છે, જે અન્ય શિક્ષકો માટે પણ એક મિસાલ બની છે। નર્મદા જિલ્લાની બોરીદ્રા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક અનિલભાઈ મકવાણા તેઓ માત્ર એક શિક્ષક નથી, પણ સમગ્ર નર્મદા જિલ્લાનું ગૌરવ છે। રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા, ચિત્રકૂટ એવોર્ડ અને પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ મેળવનાર અનિલભાઈ વેકેશનમાં પણ શાંત નથી બેઠા। હાલ શાળાઓ સત્તાવાર રીતે બંધ છે, છતાં અનિલભાઈ રોજ સવારે બોરીદ્રા ગામના ફળીએ પહોંચી જાય છે। હાથમાં બેલ વગાડીને તેઓ બાળકોને એકઠા કરે છે અને શરૂ થાય છે વેકેશનની એક અનોખી પાઠશાળા। ઉનાળાના વેકેશનની અંદર બોરીદ્રા ગામમાં ફરીએ અને ઘરે જઈને બાળકોને મોજ પડે, મસ્તી થાય અને સાથે ખુશખુશાલ અને આનંદ રીતે બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા, ખાટલા બેઠક દ્વારા ભણાવું છું અને સાથે બોરીદ્રા ગામના વાલીઓને પણ શિક્ષણની જાગૃતિ ફેલાવું છું। જી હા, અનિલભાઈનું આ મિશન માત્ર બાળકો પૂરતું સીમિત નથી। તેઓ ગામના ઘરે જઈને વાલીઓ સાથે ખાટલા બેઠકો યોજે છે, ગ્રામીણ વિસ્તારના વાલીઓને શિક્ષણનું સાચું મહત્વ સમજાવી વેકેશન બાદ પણ બાળકો નિયમિત શાળાએ જાય તે માટે પ્રેરિત કરે છે। કરી રહ્યા છે, એમને કોઈ દિવસ રજા લીધી નથી અને એમને ફક્ત બાળકો જ દેખાય છે। બાળકોને પ્રોત્સાહન આપવાનું હોય, બાળકોને માર્ગદર્શન આપવાનું હોય, બાળકોને ભણાવવાનું હોય, બસ એમને જુનૂન છે। શિક્ષકની આ મહેનતનું પરિણામ બાળકોના ચહેરા પર સ્પષ્ટ જોઈ શકાય છે। જે બાળકો વેકેશનમાં રખડતા હતા, તેઓ હવે હોંશે ભણવા તરફ વળ્યા છે। ત્યારે વેકેશન છે ત્યારે અનિલ ગુરુજી બોરીદ્રા ગામમાં ફળીએ આવીને અમને વાંચન, લેખન, ગણન કરાવે છે, જુદી રમતો રમાડે છે, વેકેશનમાં અમને ભણાવે છે, જેનાથી ભૂલી ગયેલું પણ અમને યાદ આવે। પોતાના સુખ આરામનો ત્યાગ કરી શિક્ષણની જ્યોત જલાવતા અનિલભાઈ ખરા અર્થમાં શ્રેષ્ઠ શિક્ષક પદને સાર્થક કરી રહ્યા છે। TV13 ગુજરાતી માટે દીપક જગતાપ, રાજપીપળા।